હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમને બતાવું જોજો વાગે કેટલા છે. 11:30 થાય છે. અને જોજો તો આ જુઓ, આ જોયું આખા ઘરની હાલત જુઓ તમે. આના લીધે થઈ છે. આજે મારે ઘર સાફ કરવાનું હતું ને ક્રિયાંશ એટલો રોયો જ નહીં, બિલકુલ કામ જ કરવા નહોતો દેતો. માંડ સૂતો છે. હવે તો મેં બધાથી પહેલાં તો ફ્રીજ સાફ કર્યું, કેમ કે લાઇટ બહુ અમારી પ્રોબ્લેમ છે, આવ જાવ કરતી હતી ને, એના કારણે ફ્રીજ બહુ જ ખરાબ થઈ ગયો હતો. તો બધાથી પહેલાં મેં ફ્રીજ સાફ કર્યું. જો હજી આ બધો ગોઠવવાનો બાકી છે. આ હજી કપડાં ધોવાના બાકી છે ફ્રેન્ડ્સ. ને હજી તો આમ જુઓ, સવારનો કચરો પણ નથી કાઢ્યો રૂમમાંથી. અને આને સુવડાવવામાં જ મારો ટાઈમ છે. તો આવો કંઈક હાલ છે અત્યારે મારો. અને તમે બધા મને મેસેજ કરીને પૂછતા હો બ્લોગ કેમ નથી બનાવતી. આ કારણ છે મારું. 12-1 વાગ્યા સુધી તો હું નવરી જ ના થાઉં. પછી નવરી થાઉં, પછી નાવાનું, પછી એનો ખાવાનું બનાવવાનું, મારો બનાવવાનો, બંનેને ખાવાનો, પાછો એને સુવડાવવાનો, એને નવડાવવાનો, એની માલિશ કરવાની. આમાં ક્યારે 5-6 થઈ જાય ખબર ના પડે ને પાછો રાતના જમવાનો બનાવવાનો ટાઈમ થઈ જાય. વળી પાછું એ જ રૂટીન ચાલુ રહે. વળી એને ખવડાવો, નવડાવો, સુવડાવો. આખો દિવસ આ જ રૂટીન છે મારું અત્યારે. એટલે હું વ્લોગ બનાવતી નથી. તો પહેલાં આ બધું સાફ સફાઈ થોડી કરી લઉં, કેમ કે હિસાબ છે ને હમણાં જ ઉઠશે પાછા. કેવી મસ્ત નીંદરમાં સૂતો છે આમ જુઓ. અને ઉઠશે ને તો પાછું એને બધા આવા રૂમમાં મજા નહીં આવે. એને ખપે સાફ સફાઈ રૂમમાં. અને આમ જેમ તેમ હોય ને તો એ રમે નહીં, ચીડચીડ કરે પાછું. એટલા માટે હું પહેલાં આ બધું ક્લીન કરી લઉં, પછી વાત. તો ફ્રેન્ડ્સ જુઓ, ક્રિયાંશભાઈ ઉઠી ગયા છે. કા ક્રિયાંશભાઈ, હેલો કહી દો ને. તમને બતાવું કેટલો ટાઈમ. જુઓ 10 મિનિટ થઈ છે હજી તો. ખાલી હું કામ કરતી હતી ને એને અડધો કલાક મેં એને હિંચકો નાખ્યો, ત્યારે એ સૂતો. અને બસ 10 મિનિટ હિંચકો બંધ થયો એમાં ઉઠી ગયો. જો હાલો, હવે પહેલાં એને રાખું ને. મારું કાંઈ કામ નથી થયું. અડધી જ ખાલી વસ્તુ મેં ફ્રીજમાં રાખી છે હજી. સેમ બધું જ એમ જ છે, જેમ હતું એમના એમ જ. કા ભાઈ, બરાબર ને? હજી મૂડમાં નથી આવ્યો પાછું. કેવી આંખું કાઢે. ના ભાઈ, આવી ગયો મૂડમાં. આંખું નહીં કાઢતું. હાલો, તો હવે પહેલાં આને રમકડાને એવું કાંઈક દઉં, થોડીક જગ્યાએ સાફ કરું, પછી કામ કરું. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશને અહીંયા રાખી દીધો છે. હવે એ અહીંયા મસ્ત રીતે રમશે ને હું કરીશ મારું કામ. ક્રિયાંશુ, હાય કરતો બચ્ચું. ક્રિયાંશ, હાય. રમ એને એવું લાગે છે એનો ફોટો પાડું છું. અગર હું એવી રીતે ફોન રાખું ને તો એ મસ્ત એક જ એવી રીતે કાંઈ પણ પોઝ આપશે, સ્માઇલ કરશે મસ્ત. એને ફોટા પાડવાનો બહુ જ શોખ છે. જો હજી એમ જ બેઠું. તો હાલો હું ફટાફટ કામ કરી લઉં. ફ્રેન્ડ્સ, મારો છે ને ઉપરનું બધું કામ થઈ ગયું છે. હવે ખાલી પોતો કરવાનો બાકી છે, કપડાં ધોવાના બાકી છે. ને આ ક્રિયાંશને છે ને હવે મારા ભેગી રમવો હતો. જો તમે શું ખપે તો જુઓ તમને દઉં. આ રૂમ પહેલાં કેવું લાગતું હતું. ખાલી પોતો બાકી છે એટલે એ ડોલ ત્યાં પડી છે. 1:15 થઈ ગયો છે ને હું આના ભેગી રમું છું. બોલો. ને હવે આને બહુ જ ગરમી થાય છે ને, પહેલાં આને નવડાવવો પડશે, કેમ કે લાઇટ ગઈ હતી અને એને મેં ખવડાવ્યો છે. એને પૂરા કપડાં એના બગાડી નાખ્યા છે. શું પડી જઈશ દીકરા. ઊભો થા. તો પહેલાં હવે હું આને નવડાવી આવું, પછી કપડાં ધોઉં. કપડાં કેટલા બધા છે ખાલી તમને. આ ખુરશી ઉપર જે એક થેલી ભરીને કપડાં છે ને પૂરા, એ બધા ધોવાના છે. અને પોતું કરવાનો છે.
આનો નાસ્તો બનાવીશ વળી પાછો સાંજનો કાંઈક. મારું ખાવાનું હજી બાકી છે. જો તું કેમ પડી ગયો? હાલ હાલો નહીં કરી યાર. હાલ ફ્રેન્ડ્સ, ક્રિયાંશે નાઈ લીધો છે હવે. ક્રિયાંશુ હાય કરો, હાય. મજા આવી હે? ક્રિયાંશને આજકાલ નાહવાની એટલી મજા આવે છે ને ફ્રેન્ડ્સ કે શું કહું. જેમ જેમ ગરમી વધે ને એમ મને ખાલી પાણીમાં જ રહેવું ગમે છે ને. હાલ હવે અમારે છે ને તૈયાર કરીને સુવડાવવાનું છે. ક્રિયાંશના કપડાં કાઢી લીધા છે. હાલો હવે એને રેડી કરીએ, બરાબર ને? કપડાં પહેર, કપડાં પહેર. ક્રિયાંશ એ કપડાં પહેર, કપડાં પહેર, કપડાં પહેર. ફ્રેન્ડ્સ, ક્રિયાંશ તૈયાર થઈ ગયો છે ને મેં એને મસ્ત જોડી કપડાં પહેરાવ્યા હતા ને તો એ છે ને એને એમાં સૂસું કરીને બગાડ્યા. એને આ મજોડ ગજોડ કપડામાં રહેવામાં બહુ જ મજા આવે છે. હા ક્રિયાંશ, આ ખાપે લઈ લે. એને રમકડાથી રમવામાં કોઈ ઇન્ટરેસ્ટ ના હોય. એને ખપે આવી બોટલ, કાં પછી દવાની બોટલ, કાં પછી આવા ડબ્બા. બસ આ બધા એના રમકડા છે. ક્રિયાંશ મમ્મીને દે, દે 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 ને દે. તો હવે હું ક્રિયાંશને સુવડાવું. કાગટું નાની એની કરશું. ક્રિયાંશને સુવડાવી અને પછી આગળનું કામ કરું. અને મારા 2 વાગી ગયા છે રોજને જેમ. હજી ખાધું નથી સવારથી કાંઈ પણ. 2 વાગી ગયા છે. કપડાં ધોવાના બાકી છે, પોતો કરવાનો બાકી છે. ખાલી હું નાઈ નથી, ખાધું નથી. હવે એ જોઈએ. આમ જ ને આમ 5 વાગી જશે મારે. શું હજી એને કલાક એક સુવડાવતા થશે એટલે 3 વાગે હું જઈશ કપડાં ધોવા. બરાબર? કેવો મને લુક દેવા છે જો. સ્માઈલ કરતો ક્રિયાંશ, સ્માઈલ. ટિંગ ટોંગ. તો હવે એને સુવડાવ્યું અને પછી એના માટે છે ને આજ મારે કંઈક અલગ રેસીપી બનાવીને એવી રાખી દેવી છે જે હું એને રોજ સવારના છે ને આપી શકું. કેમ કે સવારના મારા પાસે બિલકુલ ટાઈમ ના હોય કે એને હું કંઈક હેલ્ધી કે એવું કંઈક આપું. તો જોઉં છું હવે એના માટે કંઈક એવા હોમમેડ લડ્ડુ બનાવું કે જે હું એને આપી શકું. અઠવાડિયા સુધી જ હું સ્ટોર કરીને રાખું. પાછો રવિવારના કે શનિવારના કે એવી રીતે હું પાછું બનાવી નાખું એનું કાંઈ પણ જે સેરેલેક હોય, દાળવાળો, ડ્રાયફ્રૂટ્સવાળું. આ વખત વિચાર્યું કે લડ્ડુ બનાવીને રાખી દઉં કે રોજ એને એક આટલો નાની સાઇઝનો એક લડ્ડુ આપું ને તો એનું પેટ તો ભરાય અને કંઈક હેલ્ધી વસ્તુ પણ મળે. કાં લડ્ડુ ખાઈ લડ્ડુ ખાઈ લડ્ડુ લડ્ડુ લડ્ડુ. તો ફ્રેન્ડ્સ ચાલો સોચું હવે હું શું રેસીપી બનાવું અને કામ પતાવું. રેસીપી શું બનાવીશ ને જરૂર તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, હવે આપણે ક્રિયાંશ માટે લડ્ડુ બનાવવા જઈ રહ્યા છીએ. લઉં છું બધી વસ્તુઓ. તો હાલો પહેલાં હું લડ્ડુ બનાવીને પછી તમને લડ્ડુ બતાવું.
ફાઇનલી મેં એના લડ્ડુ બનાવી નાખ્યા છે ને અત્યારે વાગે છે જો રાતના 8:30 અને સૂઈ ગયું છે ક્રિયાંશ. મેં એને એના કપડાં વાર્યા બધા, કેમ કે એના જ કપડાં ધોવાના, મારા ના ધોવાના. નાવાનું પણ હજી બાકી છે, એટલે હવે ખાઈ અને પછી સુવા ટાઈમે નાહીશ. એના પપ્પા આવશે ને હિંચકો નાખશે ને ત્યાં સુધી હું નાહી આવીશ. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. બાકી તમે આજ બ્લોગ જોઈને ખબર પડી હશે કે હું કેટલો ટાઈમ ફ્રી છું. તો ક્યારેક બ્લોગ નાખીશ. મારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલજો. બાય બાય.